સુરત શહેર અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણ છે, કારણ કે એમટીબી કોલેજનો વિદ્યાર્થી આયાઝ, જેણે ટેબલ ટેનિસ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી છે, તેની પસંદગી FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ રાઇન રૂઝર 2025 માટે કરવામાં આવી છે. જર્મનીમાં આગામી યોજાનારી આંતરરાષ્ટ્રીય રમતોમાં આયાઝ ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે દેશનું પ્રતિનિધિત્વ કરશે. હાલમાં ગુજરાતમાં ત્રીજો રેન્ક ધરાવતો, વેસ્ટ ઝોન ચેમ્પિયન અને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી રેન્કમાં 5મું સ્થાન મેળવનાર આયાઝે અત્યાર સુધીમાં 20થી વધુ નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને 4 નેશનલ મેડલ પણ હાંસલ કર્યા છે. મારું નામ અયાઝ અબુબકર મુરાદ છે. મેં એમટીબી કોલેજમાં ભણું છું અને મેં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીને પ્રતિનિધિત્વ કરું છું. આ ટુર્નામેન્ટ 16 જુલાઈથી શરૂ થવાની છે, તે 27 જુલાઈ સુધી રહેવાની છે. એ જર્મની ખાતે છે અને વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ છે, જેમાં મેં ટીમ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું છું એઝ અ કેપ્ટન. બીજા અમારી 5 જણાની ટીમ છે, જેમાં 2 ગુજરાતના પ્લેયર છે, એક ચંદીગઢનો છે, એક પંજાબનો છે અને એક યુપીનો છે. મેં દરરોજ 6 થી 7 કલાકની પ્રેક્ટિસ કરું છું અને જેમાં ફિટનેસથી લઈને ટેબલ પ્રેક્ટિસથી લઈને સર્વિસ પ્રેક્ટિસથી લઈને બધું જ ઇન્ક્લુડેડ છે. ખૂબ જ એક્સાઇટેડ છું આ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરવા માટે. શું કામ કે મને નવો એક્સપિરિયન્સ મળશે, શું કામ કે આ મારી પહેલી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ છે અને નવા પ્લેયર્સ અને આખી દુનિયાથી નવા પ્લેયર્સ આવશે, એ લોકો જોડે રમવા માટે ખૂબ જ એક્સાઇટેડ છું. સૌથી મોટો સપોર્ટ મારા પેરેન્ટ્સનો છે, જે છે અબુબકર મુરાદ અને શમીમ મુરાદ, જે મારા પેરેન્ટ્સ છે. અને બીજું કે SAG કોચિસને મેં આમાં આપું છું નો ઘણો મોટો બી હાથ છે. અને બીજા જે છે તે વાહિદ માલુભાઈવાલા, જેની અંડર મેં બચપનથી રમ્યો છું અને એમની અંડર જ મારી ગેમ બી ઘણી ઇમ્પ્રૂવ થઈ છે. મેં આવનારા જે નવી પેઢીના ખેલાડીઓ છે, એ લોકોને ખાલી એક જ આપું છું કે કોઈ દિવસ હાર નહીં માનતા, તમે મહેનત કરતા રહેજો અને કન્સિસ્ટન્ટ રહેજો અને પોઝિટિવ માઇન્ડસેટ સાથે આગળ વધજો, તો બધું પોસિબલ છે. અમારું સેશનના ટાઈમિંગ્સ સવારના 6:30 થી લઈને સવારે 10:30 સુધી હોય અને બીજું જે સેશન હોય તે 4:30 લઈને 8 વાગ્યા સુધી હોય. અને મેં હાઈ પરફોર્મન્સ ટેબલ ટેનિસ એકેડમીમાં પ્રેક્ટિસ કરું છું, જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અંડર આવે છે.